લગભગ 15 મુદ્દાઓ પર અમે ખાસ કરીને ધ્યાને મૂકવામાં આવી છે. સૌથી પહેલા જે રાજ્ય સરકારનો નિર્દેશ અનુસાર સિટીની અંદર જે ખાડાઓ પુરાવાની કામગીરી છે તેના ઉપર વધારે ભાર મૂકવાનું તમામને સૂચના આપી છે. જેથી કરીને ઝોન વાઇઝ આજે તમામ વોર્ડ વાઇઝ પણ ડેપ્યુટી એન્જિનિયર્સને પણ અહીંયા બોલાવીને મીટિંગ કરવામાં આવી છે. જેથી કરીને એમને વોર્ડ વાઇઝ પણ એમને ડેટા આપી છે અને આ ડેટાને 30 ડિસેમ્બર પહેલા તમામ ખાડાઓ પુરાવવા માટે અલગ અલગ વોર્ડ એન્જિનિયર્સને પણ ડાયરેક્ટલી સૂચના આપી છે. અને જે કોર્ડિનેશન અભાવના કારણે અમુક વખતે રોડ બનાવ્યા પછી પાણીવાળો ખોદી નાખ્યા હતા, ડ્રેનેજવાળા ખોદી નાખતા હતા, એને બંધ કરીને કોર્ડિનેશન સાથે કામગીરી કરવા માટે સૂચના આપી છે. એટલે ખાસ કરીને આજે પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટ અને વોર્ડ એન્જિનિયર્સ એ તમામને અમે બોલાવીને સૂચના આપી છે. અને જે પણ લોકો સાઈડમાં ફિનિશિંગ પણ શોલ્ડર્સ એક સાથે કરો અને આમ તેમ ના કરો અને જે ટેન્ડર કન્ડિશન્સમાં કીધેલું છે એના પ્રમાણે કામગીરી કરવાનું કીધું છે. રાજ્ય સરકારની સૂચના પ્રમાણે ગેરી જે ગુજરાત એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે વડોદરા, એમને પણ અત્યારે સેમ્પલ્સ લેવા માટે અમે કામગીરીમાં લગાવ્યા છે. એટલે ડેલી ગેરી દ્વારા સેમ્પલિંગ પણ લેવામાં આવી રહ્યા છે અને ફેઇલ્ડ સેમ્પલ્સના કોન્ટ્રાક્ટર્સને દંડ લેવા માટે પણ સૂચના આપી છે. એટલે આવનારા દિવસોમાં જે સેમ્પલ્સ ફેલ થાય છે તેના ઉપર દંડનીય કાર્યવાહી રાજ્ય સરકારની સૂચના પ્રમાણે કરવામાં આવશે. એની ડેટા આવનારા દિવસોમાં અમે રિલીઝ કરીશું.